ઉનાળો શરૂ થાય ને એટલે બહુ ઓછા શાક મળતા હોય છે અને રોજ વળી કયું શાક બનાવવું એ પ્રશ્ન ઊભો થતો હોય છે. તો પનીર ટીકાને ટક્કર આપે એવું એકદમ નવા ટ્વિસ્ટ સાથેનું આજે આપણે બટેટાનું એકદમ નવું શાક બનાવવાના છીએ. અને હા, જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. અહીંયા તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે કારણ કે આ શાક આપણે એકદમ સૂકું બનાવવાના છીએ એટલે. અને તેલ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું એટલે કે નાની ચમચી આપણે જીરું નાખવાનું છે અને 5-6 લીમડાના પાન. અને જીરું અને લીમડાના પાનને એકદમ સરસ સાતળવા દેવાના છે અને સુગંધ સરસ આવવા મળે એટલે તરત જ એમાં આપણે 5 બટેટાને પ્રોપર છાલ ઉતારી એને ધોઈ લીધેલા છે અને સરસ કટ કરી લીધેલા છે. અહીંયા મેં મીડિયમ સાઇઝના કટ કર્યા છે. તમે કોઈ બી સાઇઝના કટ કરી શકો, પણ મીડિયમ સાઇઝ એટલે કે ફટાફટ ચડી જાય એટલા માટે. અને આને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે સાતળવાના છે. હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ જેથી કરીને બટેટા સરસ સતળાઈ જાય સરસ રીતે અને મીઠું પણ અંદર ભળી જાય. તો આ આપણે એકદમ છે ને ક્રિસ્પી લેયર ઉપર રેડી થાય ને ત્યાં સુધી સાતળવા દેવાના છે. એટલે 5 થી 6 મિનિટ જેવો ટાઈમ લાગશે ને સાતળતા, ત્યાં સુધી આપણે એને સરસ સતળવા દઈશું. તો જેથી કરીને ઉપર જે લેયર બનશે ને એનો એકદમ ક્રિસ્પીનેસ તમારા મોઢામાં આવશે, જેમ આપણે પનીર ટીકામાં ખાઈએ છીએ એ પ્રમાણે, અને બહુ સરસ લાગશે. એટલે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખીએ, પછી એકવાર ફરી આ રીતે હલાવી દેવાનું જેથી કરીને બધી સાઈડ સરસ કલર આવે, એટલે કે દાજ બધી સાઈડથી સરસ પડે એટલા માટે. અને આને ઢાંકીને ફરી આપણે રાખીએ 2-3 મિનિટ માટે. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે તો ફરી મેં એને ખોલી એકવાર આ રીતે તમને દેખાડું. જો આવું ક્રિસ્પીનેસ લેયર રેડી થશે તો એકદમ ટેસ્ટી લાગશે આ સબ્જી. તમે આ રીતે નહીં બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી. હવે આપણે અંદરથી એકદમ સરસ બટેટા ચડી ગયા છે, એટલે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી લેયર બની ગયું છે. તો હવે આપણે બધા મસાલા કરવાના છે. તો મેં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને અહીંયા મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે. એટલે ગરમ મસાલાના જગ્યાએ તમારે પાઉંભાજીનો મસાલો હોય એ પણ ચાલે. સબ્જી મસાલો કોઈ પણ તમે એડ કરી શકો, એ તમારી ચોઈસ પ્રમાણે તમારે એડ કરવાના. અને બધા મસાલા થઈ જાય એડ પછી આપણે એક ઝીણું સુધારેલું ટમેટું એડ કરવાનું છે. ટમેટા જો પહેલાં એડ કરશું ને તો જે બટેટામાં ક્રિસ્પીનેસ આવી જોઈએ ને એ નહીં આવે અને ઉપરનું લેયર નહીં બને, એટલા માટે આપણે લાસ્ટમાં એડ કરેલા છે. અને તરત જ અહીંયા મેં એક નાનું કેપ્સિકમ હતું ને એને આ રીતે કટ કરી અને સુધારી લીધેલું છે, એને એડ કરીએ છીએ. એને પણ લાસ્ટમાં, કારણ કે કેપ્સિકમ જલ્દી ચડી જશે બટેટાના કમ્પેરમાં, એટલે એકદમ સોફ્ટ થઈ જશે એટલા માટે આપણે લાસ્ટમાં એડ કર્યું. હવે 5 થી 6 ચમચી જેટલું પાણી ઉપરથી નાખું છું જેથી કરીને મસાલા બધા બળી ના જાય અને એકરસ થઈ જાય એટલા માટે. હવે એને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ફરી રહેવા દઈએ અને એને થોડું કેપ્સિકમ આ રીતે સોફ્ટ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. તો આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. આ શાક બહુ ઓછા ટાઈમમાં ને ફટાફટ રેડી થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બને છે. હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરી રહી છું અને થોડી કોથમીર આ રીતે ફ્રેશ. તો આ શાક તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો અને આમનમ પણ તમે ખાઈ શકો એવું બને છે. અને ટિફિનમાં પણ જો તમારે ઓછા ટાઈમમાં કોઈ નવી વેરાયટી જોતી હોય તો તમે આ શાક બનાવી શકો છો. મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ શાકની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક તો બને જ છે. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી શકે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું બટેટા કેપ્સિકમનું એકદમ નવી જ રીતનું શાક રેડી થઈ ગયું છે. તો આ શાક તમે આમનમ પણ માણી શકશો અને રોટલી પરાઠા સાથે પણ માણી શકશો. તો આ રીતે હું પનીર ટીકાની જેમ જ આ શાકને ખાઈ રહી છું. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો તમે રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે આ રેસીપી ટ્રાય કરી છે કે નહીં. તો ચલો બીજા પ્રકારનું બટેટાનું શાક જોઈ લઈએ. ઘરમાં રહેલા રેગ્યુલર મસાલા સાથે આપણે આજે બટેટાનું એકદમ નવી રીતે ટેસ્ટી અને ચટાકેદાર શાક બનાવવાના છીએ અને એ પણ ધાબા સ્ટાઇલ. તો જો તમે આ શાક બનાવશો તો 2ની જગ્યાએ 4 રોટલી ખવાશે અને આ શાક એટલું ફટાફટ બનશે, નાનાથી લઈ મોટા બધાને ભાવે એવું બનશે. તો ચલો આપણે ફટાફટ નવી રીતે બટેટાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક પેનમાં 6 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલનું પ્રમાણ ઓછું વધુ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે રાખવું. તેલ થઈ જાય એટલે 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે. જીરું થોડું થાય એટલે તરત જ એના અંદર આપણે 2 તજના ટુકડા, 2 લવિંગ, 2 તમાલપત્રના પાન અને 2 સૂકા લાલ મરચાં નાખવાના છે. અને આ બધી વસ્તુને એકવાર આપણે સાતળી લેવાનું છે ને ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની. હવે એના અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે. એની સાથે સાથે એટલે કે આ બધા મસાલા આપણે તેલમાં જ એડ કરવાના છે. 2 ચમચી જેટલું લાલ મરચું,
અને 1.5 ચમચી જેટલું આપણે એમાં ધાણા જીરું એડ કરવાનું છે. આ બધા મસાલા તેલમાં એડ કરવાથી એની સુગંધ, સ્વાદ અને કલર એકદમ સરસ આવશે. એટલા માટે આ બધા મસાલા આપણે તેલમાં એડ કરેલ છે. અને મસાલા બળે નહીં એના માટે 2 ચમચી જેટલું પાણી નાખવાનું છે અને એને આ રીતે એકવાર સાતળી લેવાનું છે 1 મિનિટ માટે. એકદમ પ્રોપર સતળાઈ જાય પછી એના અંદર આપણે 3 નંગ ટમેટાની મેં પ્યોરી બનાવેલી છે એને એડ કરશું. જો તમે ડુંગળી ખાતા હોય તો આ ટાઈમે તમારે 1 થી 2 ઝીણી સુધારેલી ડુંગળી એડ કરવાની અને 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરવાની. પછી ટમેટાં નાખી એને 2 મિનિટ માટે સાતળવાનું. હવે ટમેટાં જલ્દી સતળાઈ જાય એના માટે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું છે. એટલે આપણે શાકના ભાગનું મીઠું નાખી દઈએ છીએ અત્યારે. પછી ટેસ્ટ પ્રમાણે એડ કરશું પાછળથી લાગે તો, અને એને ઢાંકી અને 2 મિનિટ માટે થવા દઈએ. તો આ રીતે જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી ટમેટાને થવા દેવાના છે. તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને સરસ તેલ છૂટું પડી ગયું છે. તો એના અંદર અહીંયા 5 ચમચી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે. એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને આપણી જે ગ્રેવી કહેવાય ને એ એકદમ થોડી ઘટ્ટ થઈ જશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે જો આ રીતે સિંગદાણાનો ભૂકો એડ કરવામાં આવે ને શાકમાં તો. અને એને પણ આપણે 1 મિનિટ માટે ઢાંકી અને થવા દઈએ. તો 1 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી સાઈડથી તેલ પણ છૂટું પડી ગયું છે. એટલે આપણે જે મસાલો નાખ્યો છે સિંગદાણાનો ભૂકો એકદમ સરસ સતળાઈ ગયો છે. હવે આ ટાઈમે જ આપણે અડધો કપ જેટલું એકદમ મોળું દહીં નાખવાનું છે. હવે દહીં નાખો ત્યારે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો અથવા તો આ રીતે દહીં નાખી ફટાફટ એને હલાવતું જવાનું છે જેથી કરીને દહીં ફાટી ના જાય શાકમાં. એટલા માટે તો આપણે આ રીતે દહીંને એડ કરી સતત એને હલાવતી રહું છું. જો એટલે એકદમ દહીં ચડી જશે ને આ રીતે જો થવું જોઈએ એકદમ એકરસ. એટલે કે આપણું દહીં અને મસાલો એકદમ સરસ ભળી ગયા છે ત્યાં સુધી આપણે એને હલાવવાનું રહેશે. આ રીતે દહીં એડ કરવાથી બટેટાના શાકનો ટેસ્ટ ધાબા પર બનતા શાક જેવો આવશે અને એને આપણે 2 મિનિટ ઢાંકીને થવા દઈએ ફરી. તો તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ બની ગઈ છે અને એની સુગંધ પણ એટલી સરસ આવવા મળી છે ઘરમાં. તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી શાક બનાવજો. હવે અહીંયા મેં 6 નંગ બાફેલા બટેટા લીધેલા છે અને આને આ રીતે નાના નાના કટ કરી દીધેલા છે. તો એને આપણે શાકની ગ્રેવીની અંદર એડ કરીએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે મિક્સ કરશો એટલે તમે જોઈ શકશો કે બટેટાનું ઉપર એક લેયર રેડી થઈ જશે. એકદમ સરસ કોટિંગ રેડી થઈ ગયું. જો હવે આ જ ટાઈમે આપણે એના અંદર ગરમ પાણી નાખવાનું છે. તો અહીંયા 1.5 કપ જેટલું ગરમ પાણી મેં એડ કરેલું છે. આ રીતે તમે જો ગરમ પાણી એડ કરશો ને તો શાકનો કલર પણ એવો ને એવો રહેશે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. એટલે કે એકરસ જલ્દી થઈ જશે. એટલા માટે ગરમ પાણી એડ કરવાનું. બાકી નોર્મલ પાણી નાખો તો પણ ચાલે. હવે આપણે આને 5 મિનિટ માટે થવા દેવાનું છે ઢાંકીને. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક પણ રેડી થઈ ગયું છે. તો હવે અહીંયા 1 ચમચી જેટલી મેં કસૂરી મેથી લીધેલી છે. તો આને હાથેથી ક્રશ કરી આ રીતે નાખવાનું. તો આ શાકનો ટેસ્ટ તમે પંજાબી શાકને પણ ભૂલી જાઓ એવો બનશે. અને સાથે 1 ચમચી જેટલો મેં ગોળ નાખેલો છે જે ખટાશને બેલેન્સ કરશે. આપણે દહીં અને ટમેટાની ખટાશ લીધેલી છે એટલે એને બેલેન્સ કરવા આપણે ગોળ યુઝ કર્યો છે. એ ટોટલી ઓપ્શનલ છે. તમારે ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે અને ગોળની જગ્યાએ તમારે ખાંડ યુઝ કરવી હોય તો એ પણ કરી શકો છો. અને લાસ્ટમાં શાક થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ જે સ્વાદ ને સુગંધ બેય સરસ લાવશે શાકની અંદર. અહીંયા મેં ઘરનો મસાલો એડ કરેલો છે. હવે તેલ પણ છૂટું પડી ગયું છે, શાક પણ બની ગયું છે. તો લાસ્ટમાં આપણે ઉપરથી કોથમીરથી એને ગાર્નિશ કરી લઈએ. તો આપણું બટેટાનું શાક ચટપટું ટેસ્ટી એવું રેડી થઈ ગયું છે. જો આ રીતે તમે બટેટાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ ભાવશે. એટલે રોજના જે રેગ્યુલર બટેટાના શાકથી આપણે કંટાળેલા હોય ત્યારે તમે કંઈક નવી રીતે બનાવીને આપશો તો બધાને એવું ભાવશે જ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટ કરીને મને કહો કે તમને મારા નવી રીતે બટેટાના શાકની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી બેલ આઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે. આ શાક તમે
ભાત સાથે પણ ખાઈ શકો, રોટલી સાથે પણ ખાઈ શકો, ભાખરી સાથે કે પૂરી સાથે પણ ખાઈ શકો. એટલે કોઈ બી સાથે બટેટાનું શાકનું કોમ્બિનેશન બેસ્ટ રહેશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.